વિદ્યાર્થી મિત્રો, ઉષ્માગતિશાસ્ત્ર એમાં જે કંઈ આપણા ટોપિક ચાલી રહ્યા છે તેના સંદર્ભમાં આજનો એક એમસીક્યુ નો લેક્ચર, જેમાં ખાસ કરીને બંધ એન્થાલ્પી શું છે એ થિયરીમાં ચર્ચા કરેલી છે. એની મદદથી પ્રક્રિયા એન્થાલ્પી કઈ રીતે ગણાય એની પણ મેં ચર્ચા કરેલી છે. પણ એનો દાખલામાં અથવા એમસીક્યુમાં કઈ રીતે ઉપયોગ કરવો એનું સૂત્ર મેં તમને આપેલું જ છે. પણ એના સંદર્ભમાં આજે થોડા 4-5 દાખલાઓની આપણે પ્રેક્ટિસ કરશું. તો રકમ પીડીએફ મોકલતો નથી, તમને તરત આમાં ખ્યાલ આવી જશે. ઓકે, તો સૌથી પહેલા નંબર 1, એની અંદર તમને H2 એમાંથી શું બને છે? 2H. H2 માંથી 2H બનવું એનો અર્થ શું થયો? તો H2 ની અંદર જે બંધ છે H અને H વચ્ચે એ બંધ તૂટી ગયો અને એમાંથી 2H છૂટા પડી ગયા. તો આને આ પ્રક્રિયામાં જે ઊર્જાનો ફેરફાર છે એને પરમાણુવીયકરણ એન્થાલ્પી પણ કહેવાય, કારણ કે અણુમાંથી પરમાણુ બને છે અને એક જ બંધ તૂટે છે અને અહીંયા જે કિંમત છે એને આપણે બંધ એન્થાલ્પી પણ કહી શકીએ. એટલે અહીંયા તમને પરીક્ષામાં ડેલ્ટા H એ આપે, બરાબર, અથવા ડેલ્ટા H BOND એટલે બોન્ડ, બરાબર, અને કિંમત આપેલી છે 104 કિલોજૂલ પ્રતિ મોલ. આ રીતે કિંમત આપેલી છે. ટૂંકમાં આ એક પ્રકારની બંધ એન્થાલ્પી થઈ ગઈ, બરાબર. ત્યારબાદ Cl2 માં પણ આવું થવાનું 2Cl, બરાબર, અને એમાં પણ આ રીતે કિંમત આપેલી છે અને એક કિંમત છે 58 કિલોજૂલ પ્રતિ મોલ. ત્યારબાદ HCl માં પણ H અને Cl વચ્ચે બંધ હોય, એ બંધ તૂટી જાય, H વત્તા Cl છૂટા પડે, તો એને પણ પરમાણુવીય એન્થાલ્પી અથવા બંધ એન્થાલ્પી કહી શકાય. 103, બરાબર, કિલો કેલરીમાં કિંમત આપેલી છે, કિલો કેલરી પ્રતિ મોલ. તો પરીક્ષામાં ઘણીવાર HH ની બંધ એન્થાલ્પી કે પરમાણુવીયકરણ આ રીતે પણ તમને માહિતી આપી શકે છે. ઓકે, આના ઉપરથી તમારે HCl ની પ્રમાણિત સર્જન એન્થાલ્પી શોધવાની છે. HCl ની પ્રમાણિત સર્જન એન્થાલ્પી. તો સૌથી પહેલા ફરીથી એકવાર સર્જન શબ્દ આવી ગયો. સર્જનની પ્રક્રિયા દરેક વિદ્યાર્થીને લગતા આવડવી જોઈએ. સર્જન સંયોજનનું થાય. કેટલા મોલ સંયોજન? 1 મોલ સંયોજન. 1 મોલ સંયોજન અહીંયા લખવાનો. એમાં રહેલા તત્વો ડાબી બાજુ લખવાના H2 Cl2. બેલેન્સ તમારે અહીંયા કરવાનો 1/2 અને આ પ્રક્રિયાને સર્જનની પ્રક્રિયા કહેવાય. અને આનો તમારે ડેલ્ટા H શું કરવાનો? શોધવાનો. ડેલ્ટા H શોધવા માટે નિપજ માઈનસ પ્રક્રિયક એ સૂત્ર તો છે જ, પણ આપણી પાસે જે ડેટા છે એ બંધ એન્થાલ્પીના ડેટા છે, એટલે આમાં નિપજ માઈનસ પ્રક્રિયક સૂત્ર ના આવે, પ્રક્રિયક માઈનસ નિપજ આવે. અને એમાં એ સૂત્ર વાપરતા પહેલા આ પ્રક્રિયાને બંધની ભાષામાં લખતા આવડવું જોઈએ. બંધની ભાષામાં એટલે 1/2 H બંધ H આ રીતે પ્લસ 1/2 Cl બંધ Cl gives એક પૂર્ણ છે H અને Cl. ક્લિયર? આ રીતે લખવાનો. અને હવે આપણે સૂત્ર મૂકવાનું ડેલ્ટા H બરાબર બે કૌંસ કરવાના. પહેલો કૌંસ પ્રક્રિયક માટે, બીજો કૌંસ નિપજ માટે, અને એમાં બંધ એન્થાલ્પીની કિંમત મૂકવાની. ધ્યાન રાખજો, આ એક જ સૂત્ર એવું છે જેમાં પ્રક્રિયકમાંથી નિપજ બાદ કરવાના છે. એટલે મોટા ભાગમાં નિપજ માઈનસ પ્રક્રિયક આપણે વાપરીએ છીએ, પણ બંધ એન્થાલ્પી જ્યારે આપી હોય ત્યારે પ્રક્રિયક માઈનસ નિપજ તમારે લખવાનું છે. ઓકે, તો હું ડાયરેક્ટ કિંમત મૂકું છું. ધ્યાન રાખજો, પ્રક્રિયકમાં 1/2 H બંધ H, તો આની બંધ એન્થાલ્પી તમને આપેલી છે કેટલી? 104. તો અહીંયા મૂકવાના 104 પ્લસ
1/2 Cl ની આપેલી છે 58 અને એમાંથી HCl એની પણ તમને આપેલી છે 103 બરાબર આનું સાદું આપી દેવાનું 7 એ કેટલા આવશે 72 104/2 ત્યારબાદ 58/2 એ દુ 4 2 9 18 અને માઈનસ 103 આનું સાદું આપી દેવાનું 9 ને 2 11 7 ને 8 ને 2 10 101 માઈનસ 103 101 માઈનસ 103 આવે છે બરાબર 101 માઈનસ 103 બરાબર છે જોઈ લો ચાલો આનાથી કે ભૂલ થઈ લાગે છે જોઈ લો 13 બરાબર છે 101 તો આની અંદર જવાબ છે તમારો આવશે -1 આવે છે -1 કે -2 -2 આવશે બરાબર H2 Cl2 104 ભૂલ તો થઈ છે હા અહીંયા ભૂલ થઈ છે સોરી એ હા બરાબર છે સોરી અને અહીંયા આવશે 81 સોરી અને 81 અને 103 કેટલા આવશે 103 અને 81 103 માંથી 81 ગયા 9 ને 22 -22 જવાબ આવશે બરાબર -22 જવાબ આવે છે યસ સૂત્ર 81 -22 અને જવાબ આવશે કિલો કેલરી પ્રતિ મોલ ક્લિયર તો આ રીતે દાખલો ગણવાનો છે એટલે આજે હું બંને અંદર તમને ત્રણેય દાખલા ગણાવી દઈશ કે તમે એનો આખો કોન્સેપ્ટ સમજી જઈએ અને કઈ રીતે લોકો માહિતી તમને આપે છે ઓકે ચલો ત્યારબાદ નંબર 2 બીજો પ્રશ્ન આ જ રીતે છે આ વખતે તમને બંધ એન્થાલ્પી આપેલી છે બંધ એન્થાલ્પી આ રીતે આપેલી છે N ટ્રિપલ બોન્ડ N બરાબર પછી H સિંગલ બોન્ડ H એના પછી N સિંગલ બોન્ડ H આ ત્રણેયની કિંમત આપી છે આની કિંમત આપી છે 945 કિલો જૂલ પ્રતિ મોલ H બંધ H એની કિંમત 436 આપેલી છે 436 ગણા કે બરાબર 104 છે એ કિલો કેલરીમાં છે ઓકે આ કિલો જૂલમાં છે અને NH ની કિંમત આપી છે 391 બરાબર આ રીતે પણ ઘણીવાર બંધ એન્થાલ્પી તમને આપશે તો ગભરાવાની કોઈ જરૂર નથી અને હવે તમને પ્રક્રિયા આપી દીધી છે હેબર પદ્ધતિ આપણી N2 3H2 એમાંથી 2NH3 બરાબર અને આનો તમારે ડેલ્ટા H શું કરવાનું છે શોધવાનું છે બરાબર તો સૌથી પહેલું કામ આ પ્રક્રિયાને બંધની ભાષામાં લખવાની N2 એટલે N ટ્રિપલ બોન્ડ N બરાબર છે આગળ એક હોય છે પછી 3 H2 એટલે H બોન્ડ H અને 2NH3 so N H H અને H આવું લખાશે ચલો હવે ડેલ્ટા H ડેલ્ટા H બરાબર જે સૂત્ર છે એમાં ફરીથી પૂર્ણ થાય પ્રક્રિયક માઈનસ નિપજ તમારે લખવાનું છે ઓકે તો ફરીથી પ્રક્રિયકમાં એક N2 ની બંધ એન્થાલ્પી છે 945 H2 જે છે H1H એની 436 આમાં ભૂલ ના કરવી જોઈએ ગણાને NH1 કેટલા લખાય છે 3 પણ એક કણોમાં 3 NH1 હોય આપણી પાસે 2 છે એટલે તમારે ટોટલ લખવાના છે એટલે 6 NH થશે એટલે આમાં ભૂલ ના થવી જોઈએ અને શાંતિથી કિંમત મૂકવાની 945 એમના એમ ડાયરેક્ટ કિંમત મૂકી છે 436 ગુણ્યા 3 436 ગુણ્યા 3 કેટલા આવેલા જોયો 436 into 3 એમાં 1308 અને આ બાજુ 6 NH જે છે એની કિંમત છે 391 ઓકે ચલો એડિશન 1308 પ્લસ 945 કેટલા થશે 2253
minus 6 into 391 2346 2346 चलो जवाब -2253 किलो जवाब આવશે 93 जवाब દેખાય છે ઓકે પ્લસ કે માઈનસ માઈનસ 93 જવાબ આવશે અને આ જવાબ જે આવશે કિલો જૂલમાં આવશે તો બંધ એન્થાલ્પી જે છે એના એમસીક્યુ દાખલા જે કંઈ પૂછાય એને આ રીતે સોલ્વ કરવાના છે આ એક મેં તમને રીત કહી દીધી ચલો આનો એક સરસ મજાનો સ્ક્રીનશોટ પાડી લો હજુ આપણે બીજા બે દાખલાના ગણશું ઓકે ઉષ્માગતિશાસ્ત્રમાં દાખલાનો એમસીક્યુ નો બધું એક જ છે એટલે હું તમને ડાયરેક્ટ લેક્ચરની અંદર જ એ પ્રશ્ન સમજાવી દઈશ એટલે તમને ખ્યાલ આવી જશે એટલે પીડીએફ ની કદાચ જરૂર ન પડે ઘણી વાર પીડીએફ હોય છે બરાબર એના કરતાં બેટર છે લેક્ચરની અંદર જ એનું તમને સોલ્યુશન મળી જશે ચાલો નંબર 3 ત્યાર પછી બીજી એક પ્રક્રિયા આપી છે એમાં રકમ આ રીતે આપેલી છે સમજવા જેવી છે H2 Cl2 એમાંથી 2HCl આ પ્રક્રિયા આપેલી છે માં ધ્યાન આપજો બહુ સમજવા જેવું છે 182 કિલોજૂલ આવું લખેલું છે 182 કિલોજૂલ ઊર્જા નો ઉત્સર્જન થાય છે આવું તમને આપેલું છે બરાબર સાથે સાથે તમને એવું કીધું છે કે H1H આની કિંમત આપેલી છે બંધ એન્થાલ્પી 430 કિલોજૂલ પ્રતિ મોલ બરાબર સાથે સાથે Cl બંધની આપેલી છે આ કિંમત આપી છે તમને 242 કિલોજૂલ પ્રતિ મોલ અને ત્રીજી કિંમત HCl આ તમારે શું કરવાની છે શોધવાની છે ચલો એક સારો પ્રશ્ન છે મેં તમને આગળ પણ કહેલું છે ઉષ્મા શોષક અને ઉષ્માક્ષેપક બંનેની રજૂઆત બે રીતે થાય છે ઊર્જાના ઉત્સર્જન એવું આપણે ક્ષેપક જ કહેવાય પણ એ વસ્તુને ફેરફારના સ્વરૂપમાં લખવું હોય તો માઈનસ લખવું પડે ક્લિયર તો આની અંદર તમે ધ્યાનથી તો રકમ શું કહે છે કે H2 Cl2 2HCl માં 182 કિલોજૂલ ઊર્જાનું ઉત્સર્જન થાય છે ઉત્સર્જન થાય છે એનો સીધો અર્થ એવો થયો કે આ પ્રક્રિયા ઉષ્માક્ષેપક છે બરાબર એનો અર્થ કે આ જે 182 છે એને તમારે ફેરફારના સ્વરૂપમાં લખવા હોય ડેલ્ટા H ના સ્વરૂપમાં લખવા હોય તો -182 લખવા પડે બરાબર તો આ પ્રક્રિયાને વ્યવસ્થિત લખું છું બંધની ભાષામાં ફરીથી એકવાર H2 એટલે H1H Cl2 એટલે ફરીથી Cl1Cl gives 2H1Cl અને આનો ડેલ્ટા H -182 લેવું પડે જ્યારે તમે એને ફેરફારના સ્વરૂપમાં લખો ત્યારે કારણ કે સૂત્ર જે આપણું છે એ ડેલ્ટા H બરાબર છે પ્રક્રિયા માઈનસ નિપજ તો આની અંદર ડેલ્ટા H તમને આપી દીધો છે એનો માઈનસ 182 લેવાનો ઘણા વિદ્યાર્થી 182 લખે છે એટલે ઉષ્માગતિશાસ્ત્રનો બેઝિક કોન્સેપ્ટ ખબર નથી ઊર્જાનું ઉત્સર્જન થાય માટે ફેરફાર માઈનસ ઊર્જાનું શોષણ થાય માટે ફેરફાર પ્લસ તમારા પાકીટમાં રૂપિયા આવે એટલે શોષણ થયું કહેવાય એટલે પ્લસ કહેવાય તમારા પપ્પાના પાકીટમાંથી રૂપિયા જાય એટલે એમના માટે ક્ષેપક કહેવાય એટલે એમનો ફેરફાર માઈનસમાં ગણાય એટલે સૂત્રમાં ફેરફાર હોય બરાબર છે એટલા માટે માઈનસ આવશે ચલો હવે પ્રક્રિયા કિંમત પૂછી લ્યા આ કિંમત h ની કેટલી છે 430 Cl ની 242 અને આ કિંમત તમારે શોધવાની એટલે ધારો કે 2x ચાલશે ઓકે ચલો આનું સાદું આપી દઈએ આપણે 430 242 કેટલા થશે 2 7 અને 6 એમાંથી માઈનસ 2x માટે 2x બરાબર 672 182 એટલે 2x બરાબર 4 8 ને 7 10
3 1 7 ને 8 x બરાબર 4 427 કિંમત આવે 427 કિલોજૂલ પ્રતિ મોલ બરાબર તો આ રીતે લખી શકાય એટલે ઘણીવાર તમને ડેલ્ટા H આપેલા હોય અને આમાંથી કોઈ પણ એક પદની એન્થાલ્પી શું કરવાની શોધવાની હોય તો આ ટાઈપના પ્રશ્નો પણ પૂછી શકાય છે એટલે બંધ એન્થાલ્પી ઉપર આપણો જે કંટ્રોલ છે પરફેક્ટ હોવો જોઈએ સૂત્રમાં ખાસ વારંવાર રિપીટ કરીશ પ્રક્રિયક માઈનસ નિપજ કારણ કે ટેક્સ્ટબુકમાં બંધ એન્થાલ્પીના એક પણ દાખલાઓ આપેલા નથી બરાબર પણ થિયરી છે ખબર હોવી જોઈએ સૂત્ર આપેલું છે એટલે 100% પૂછાવાની શક્યતાઓ રહેલી છે ત્યારબાદ ઓર્ગેનિકની અંદર ભણવાનું બાકી છે તમારે C1C એની ઊર્જા આપેલી છે બંધ એન્થાલ્પી 350 બરાબર પછી C ડબલ બોન્ડ C કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ પણ હોઈ શકે છે એની છે 600 બરાબર ત્યાર પછી હાઇડ્રોજન અને હાઇડ્રોજન વચ્ચે એક જ બંધ હોય એની કિંમત છે 400 બધાની રાઉન્ડ ફિગરમાં આપેલી છે એટલે તમારે કોઈ તકલીફ ન પડે એટલે કાર્બન અને હાઇડ્રોજન એની કિંમત આપેલી છે 410 કિલોજૂલ પ્રતિ મોલ ટૂંકમાં બંધ એન્થાલ્પી તમને આપેલી છે હવે તમારે શોધવાનું છે આમાં હાઇડ્રોજનેશનની એન્થાલ્પી હાઇડ્રોજનેશન શબ્દ નવો છે પણ નામ પરથી ખબર પડે હાઇડ્રોજનેશન એટલે હાઇડ્રોજનનો ઉમેરાવો તો તમારે શોધવાનું છે ઇથિનોની હાઇડ્રોજનેશન એન્થાલ્પી કેટલી બરાબર ઘણા કે પ્રક્રિયા લખીએ છીએ કેટલા કરો તો સૌથી પહેલા ઇથિન શું છે ખબર હોવી જોઈએ તો 10મા ધોરણની અંદર આપણે ભણેલા છે CH2 ડબલ બોન્ડ CH2 આને ઇથિન કહેવાય બરાબર તો CH2 ડબલ બોન્ડ CH2 અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન કહેવાય હાઇડ્રોજનેશન એટલે હાઇડ્રોજનનો ઉમેરાવો આ પ્રક્રિયામાં H2 ઉમેરાય અને H2 ઉમેરાય એક હાઇડ્રોજન અહીંયા જોઈન થઈ જાય એક હાઇડ્રોજન અહીંયા જોઈન થાય તો CH2 શેમાં બની જાય CH3 માં એક બંધ તૂટી જાય અને સિંગલ બંધ થઈ જાય અને ઇથિન માંથી શું બને ઇથેન બને તો આવી એક પ્રક્રિયા છે ઓર્ગેનિક ભણશો એટલે આ બધું તમારા માટે સરળ થઈ જશે અત્યારે થોડું કદાચ નવું લાગશે પણ બહુ ગભરાવાની જરૂર નથી તો ઇથિનની હાઇડ્રોજનેશન એન્થાલ્પી આપણે શોધવાની છે એટલે અહીંયા આપણે ડેલ્ટા H આપણે આ શોધવાનું છે ક્લિયર સરસ ચાલો હવે ડેલ્ટા H નું સૂત્ર લખું છું ત્યાં આપજો ડેલ્ટા H નું સૂત્ર હું લખું છું તો ડેલ્ટા H બરાબર પ્રક્રિયક માઈનસ નિકલ થાય પણ એ પહેલા બંધ જરા હું છોટા પાડીને બતાવું એટલે તમને ભૂલ ન થાય પછી આપણે આ સૂત્ર લખીએ છીએ બરાબર તો આ પ્રક્રિયાને બંધની ભાષામાં હું એકવાર લખી દઉં CH2 ડબલ બોન્ડ CH2 એટલે C અને C વચ્ચે દ્વિબંધ દેખાવું જોઈએ આ બે બાજુ હાઇડ્રોજન છે નામ લખાય ધ્યાનથી જુઓ બધા ઓર્ગેનિકમાં મજા આવશે ભણવાની તમને H2 એટલે H1H ત્યારબાદ CH3 C અને C વચ્ચે તો સિંગલ બંધ હોય પણ એક કાર્બન સાથે બીજા ત્રણ હાઇડ્રોજન છે યાદ રાખી લેજો ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં કાર્બન જે છે એ ચાર બંધ બનાવે છે કેટલા બંધ ચાર સુકામ 5 ને અને સુકામ 3 ને એ બધું પછી પણ ઓર્ગેનિકનું કોઈ પણ સ્ટ્રક્ચર જોઈ લેવાનું કાર્બનની આજુબાજુમાં કુલ બંધની સંખ્યા 4 હશે તો આ કાર્બન જોઈ લો 1 2 3 4 આ કાર્બન જોઈ લો 1 2 3 4 આ બે બંધના બંનેના કોમન કહેવાય 1 2 3 4 1 2 3 4 ક્લિયર ઓકે ગુડ તો હવે આપણે ડેલ્ટા H નું સૂત્ર લખું છું ધ્યાનથી લખજો અને બંધ તમારે કેવા પડશે પ્રક્રિયક અને આ બાજુ નિપજ સૌથી પહેલા બંધ ગણવાના ઉદાહરણ કરતા C ડબલ બોન્ડ C કેટલા બંધ છે એક જ છે નામ લખવાનું છે ત્યાર પછી CH વાળા બંધ કેટલા 1 2 3 4 બે લખવાનું 4 બંધ CH વાળા પછી બસ H1H એક જ છે H1H એક જ ગણાય બરાબર ત્યારબાદ પેલી બાજુ એક પણ C અને C વાળો એક પણ છે અને C અને H વાળા કેટલા બાદ 1 2 3 4 5 6 અને 6 પણ તમારા CH વાળા થશે
અને આની અંદર તમારે શાંતિથી કિંમત લખવાની. તો સૌથી પહેલા c બનશે એની કિંમત કેટલી? તો c બનશે ની કિંમત છે 600 બરાબર. પછી 4 ch ની કિંમત છે 410. પછી hh છે 400 બરાબર. ત્યાર પછી સિંગલ વન 350 લઈ આવશે 350. પછી ch ફરીથી 410. આ રીતે કિંમતો મૂકવાની અને આનો હવે શું આપી દેવાનો? સાદુરૂપ. અહીંયા આ કૌંસમાં કેટલો આવશે? 600 વત્તા ગુણાકાર 0 4 અહીંયા 640 પ્લસ 400 માઈનસ 350 પ્લસ 0 6 અને 24. આ બધાનો સરવાળો તો નેક્સ્ટ ટાઈમ જેટલા સ્ટેપ વધે ચિંતા નહીં કરવાની. તમારો જવાબ સાચો આવવો જોઈએ. 600 વત્તા 1640 પ્લસ 400 બરાબર 2640 આ ભાગમાં આવે છે. પહેલી બાજુ આવે છે તમારે 350 પ્લસ 2460 અને એક કિંમત આવે છે 2810 અને આનું તમારે સિમ્પ્લિફિકેશન આપી દેવાનું. 2610 માઈનસ 2640 જવાબ -170 આવશે. 170 કિલોજૂલ. આને કહેવાય હાઇડ્રોજનેશન એન્થાલ્પી. બરાબર. સાવ સરળ છે પણ બંધ એન્થાલ્પીનો ઉપયોગ કઈ રીતે કરવો એ તમને આવડવું જોઈએ. બરાબર. તો બંધ એન્થાલ્પીના 4 ક્વેશ્ચન આજે મેં તમને કરાયેલા છે. તો આનો પણ એક સરસ મજાનો સ્ક્રીનશોટ તમે પાડો. બરાબર. ચલો હવે એક થિયરી આપણે હમણાં જ ભણ્યા છે ક્લાસમાં તટસ્થીકરણ એન્થાલ્પી. તેના સંદર્ભમાં બે પ્રશ્નો છે એની આપણે ચર્ચા કરીએ. બરાબર. આનો એક ફોટો પાડેલો પહેલા. ચલો પછી આપણે તટસ્થીકરણ એન્થાલ્પી જે છે એના વિશે થોડી ચર્ચા આપણે કરીશું. બધાને તટસ્થીકરણ એન્થાલ્પી શું છે ખબર હોવી જોઈએ. તટસ્થીકરણની જે પ્રક્રિયા છે એની સાથે સંકળાયેલી એન્થાલ્પી જો એસિડ અને બેઝ બંને પ્રબળ હોય તો 56 કિલોજૂલ પ્રતિ મોલ કિંમત મળે છે. અને શું બનવાને કારણે? H2O બનવાને કારણે. કેટલા મોલ H2O? 1 બરાબર. ચલો હવે તમને એક પ્રક્રિયા આપેલી છે HCl NaOH એમાંથી NaCl H2O અને અહીંયા ડેલ્ટા H -57.8 કિલોજૂલ પ્રતિ મોલ આવું તમને આપેલું છે. બરાબર. આ બધાને ખબર જ છે. થિયરીમાં આપણે ભણી ગયા બંને પ્રબળ હોય તો આટલી કિંમત ફિક્સ છે. પણ આ કિંમત તમને જે મળે છે એ શું બનવાને કારણે મળે છે ખબર હોવી જોઈએ. 1 મોલ પાણી બનવાને કારણે મળે છે. 1 મોલ પાણી. એટલે ઘણીવાર આ પ્રક્રિયાને આમ પણ લખાય છે HCl માંથી શું આવે? H+ આવે. આમાંથી શું આવે? HCl માંથી H+, આમાંથી OH- અને એમાંથી H2O. અને આ કિંમત H2O ના કારણે છે. આ વસ્તુ મગજમાં હોવી જોઈએ. ઓકે. હવે તમને રકમમાં એવું કીધું છે જો HCl અને NaOH 0.25 મોલ લેવામાં આવે તો ડેલ્ટા H બરાબર એકદમ સામાન્ય કહેવાય કે ના કહેવાય? આ કિંમત કેટલા મોલની છે? 1 મોલ પાણીની છે. સમજો. બરાબર. તો જો તમે HCl 1 મોલ લેશો તો આ તમને 1 મોલ H+ આપે. આ 1 મોલ ઉદા મળે. પણ હવે તમને એવું કહે છે કે HCl બંને 0.25 જ લેવામાં આવે છે. તો સીધો અર્થ એવો થયો કે આનો જે ડેલ્ટા H છે આ જે 57.8 છે આ કિંમત 1 મોલની છે. તો હવે આપણે આ કિંમતને 0.25 માં ફેરવવી પડે. એટલે ગુણ્યા 0.25 કરવો પડે. એટલે 57.8
પડે એટલે 14.275 જવાબ આવશે માઈનસ 14.275 પછી પ્રતિમોલના લખાય આને કહેવાય તટસ્થીકરણ એન્થાલ્પી બરાબર બીજું પરીક્ષાની અંદર એમ પણ પૂછે કેટલી ઉષ્માનું ઉત્સર્જન થાય તો આટલી પછી એમાં ચિહ્ન માઈનસ લખવાનું ફેરફાર કેટલા બરાબર એટલે તટસ્થીકરણની જે કિંમત છે એ પ્રબળ માટે છે નંબર 1 અને 1 મોલ પાણી ઉત્પન્ન થાય એના માટે છે હવે જો આ બંને 0.25 લેવામાં આવે તો પછી આનું આપણે ઓકે તો આ પણ દરેકને ખબર હોવી જોઈએ ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન લઈ લો એમાં આપણે જે તત્વયોગની ભણ્યા પહેલા ચેપ્ટરમાં લિમિટિંગ એક્સેસ એના સંદર્ભમાં પ્રશ્ન છે તટસ્થીકરણનો જ પણ બહુ સરસ પ્રશ્ન છે ધ્યાન આપજો એમાં HNO3 એસિડ અને બીજો છે KOH આ બે વચ્ચે પ્રક્રિયા થાય છે અને એમાંથી KNO3 + 2 બને છે KNO3 + 2 છે H2O અને આનો ડેલ્ટા ફિક્સ જ હોય આ પણ બંને પ્રબળ જ છે અને એક કિંમત તમને આપેલી છે થિયરીમાં તો ખબર હોવી જોઈએ પણ આપેલી ન હોય તો ચિંતા નહીં કરવાની 57 કિલોજૂલ પ્રતિ મોલ ક્લિયર ઓકે હવે તમને એવું કહે છે આ પ્રક્રિયા બીજી ધ્યાન આપજો હવે આ પ્રમાણ કેટલું કહેવાય 1:1 હવે તમને એવું કીધું છે કે HNO3 જે છે HNO3 એ કેટલા લેવામાં આવ્યા HNO3 લેવામાં આવ્યા 0.5 મોલ યાદ લેવામાં આવ્યા 0.5 મોલ અને KOH લેવામાં આવ્યા ખાલી 0.2 બરાબર એ બધું આ રીતે બંને સરખા નહીં આ રીતે લીધા તો ડેલ્ટા H કેટલા થાય બરાબર સમજવા જેવું છે તો લિમિટિંગ એન્ડ એક્સેસ પ્રક્રિયા લિમિટિંગ ઉપર આધારિત હોય તો આજે ખબર પડી જોઈએ 1:1 માં લિમિટિંગ કોણ હોય જેનું પ્રમાણ ઓછું હોય તે એનો ત્યાં લિમિટિંગ કહેવાય અને આ એક્સેસ કહેવાય એનો સીધો અર્થ એવો થયો કે KOH અને પાણી વચ્ચે પ્રમાણ કેટલું બધા એકદમ એક જ છે તો KOH અને H2O નું પ્રમાણ જોવાનું છે તો KOH કેટલો વપરાશે 0.2 મોલ વપરાય તો સામે પાણીના 0.2 મોલ જ મળે અને પેલી જે કિંમત છે 57 1 મોલની કિંમત છે માટે 0.2 મોલ પ્રમાણે પ્રક્રિયા થાય અને 0.2 મોલ પ્રમાણે તમે ડેલ્ટા H લખશો એટલે -57 × 0.2 એ જવાબ 11.4 આવશે તો આ પણ ખબર પડવી જોઈએ આમાં બંને સરખા લીધેલા એટલે 0.25 ગુણ્યા આમાં બે સરખા નથી તો પાણી કેટલું મળે કોણ નક્કી કરે લિમિટિંગ બરાબર લિમિટિંગ કોણ છે KOH હા તમને એવું પૂછે તો પ્રક્રિયાના અંતે KOH બાકી રહે તો કે ના HNO3 બાકી રહે કે 0.5 માંથી 0.2 વપરાશે તો 0.3 મોલ HNO3 ના એમના એ તમને મળશે આવો પ્રશ્ન પણ પૂછી શકાય છે એટલે કોન્સેપ્ટ તમારો એકદમ ક્લિયર હોવો જોઈએ ચાલે નહીં બરાબર છે કાઈ વસ્તુ દરેકને ક્લિયર હોવી જોઈએ તો આજે 6 ક્વેશ્ચન મેં તમને આપ્યા છે 6 ક્વેશ્ચન બહુ જ અગત્યના છે અને આ ટાઈપના પ્રશ્નો હવે જ્યારે પૂછાય ત્યારે તમને આવડવા જોઈએ ઓકે નેક્સ્ટ લેક્ચરમાં બીજા 5 થી 6 ક્વેશ્ચન સાથે આપણે આગળ વધશું ઓકે થેન્ક યુ વેરી મચ